માટે બધું જ મૂકીને જાવું છે. બુદ્ધિશાળી એ ભગવાનમાં પ્રીતિ સમજાય છે. માટે તો દેવાન સંતો અદ્ભુત આપણે વાત સમજાય. કર પ્રભુ એસા કાથે રડની તડી રે મે મરી જાઉં મેરી ધર્માલ કાળે સગો નહીં કોયનો મે મરી જાઉં મેરી ધર્માલ કાળે સગો નહીં કોયનો સંસ્કારે સંબંધે સર્વે મયા એ છે જૂઠી માયા કેરું જાળ. હું છે એ તો જેવો કર્મ સંબંધ એ પ્રમાણે બધા કે પતિ પત્ની હોય તો ભલે, માં દીકરો હોય તો ભલે, અરે બાપ ને કહેવાય દીકરો હોય તો ભલે, જે કઈ સંબંધ છે મામા માસી ભાઈ ભુવાનો જે કઈ સંબંધ છે એ બધો સંસ્કારે કર્મ સંબંધ પ્રમાણે ભેગા થયા પણ એ સાચો નથી. એક સાચો સંબંધ ભગવાનની સાથે બાંધશું, ભગવાનના સાધુની સાથે બાંધશું ને એ સાચો. રહેવાનું છે અને એ તો કેવા સ્વાર્થિયા હોય. માત કહે મેરો ખુદ સપૂત હે, બેની કહે મેરો સુંદર ભૈયા, પત્ની કહે મેરો હે પ્રાણપતિ, जिनके जाओ सो भलैया, मगर कवि गंग કહે સુનસા ખબર, सबकी गाठ सफेद. એવો સ્વાર્થ છે આપણા નહીતર નહીં આપણા. નાણા વગરનો નાખ્યો નાણે નાખા. આવું જગત છે, આવો સગા સંબંધીનો સ્વાર્થ છે. એની સાથે ગમે એટલું કરશું, ગમે એટલું કરશું. અને આપણે એમ તો કે ઠાકોરને પ્રેમ કરવા માટે આપણને ભગવાનનો પ્રેમ કરવા માટે માણસનો દેહ પણ લઈને આપણે ઢાળો બીજે વાળી દીધો, આખો પ્રવાહ વાળી દીધો. મારું બોલો અરે એક શેઠની ત્યાં ઘીનો બહુ મોટો વ્યવહાર કરતા અને થોડી ઘણી આમ રેડ પડીને અનુસંધાન આવી ગયું એટલે નોકરને કીધું રઘુવાતા, હે
આ ભરીને જાવ તે ખેતરમાં ખાડો કરીને દાટી દઈ ગયા. નોકર ગયો, ખાડો કરાયો, ઘીના ડબ્બા તોડી અને રેડી દીધા, ઉપર ધૂળ વાળી દીધી. આવી સેના કે છે બીજા ખાલી ડબ્બા ક્યાં મૂકવાના? કે મૂરખ છો મૂરખ, આ તમે ઘી કાઢી ખાડામાં નાખવાનું કીધા, ડબ્બા હોતા એ ખાડામાં નાખવાનું કીધા. એ સમજાય છે, વિઠાણ સમજાય છે. ઠાકોરજીને આપણા ઘી જેવો કિંમતી એ પ્રેમ, એ પ્રવાહ એ ભગવાનમાં કરવા માટે આપ્યો હતો. લઈ આપણે આ સંસારના ખાડામાં એમને જમીનમાં લઈ ક્યાં રેડી દીધો? એ પ્રેમ રૂપી પ્રવાહ એમ ને એમ વેરી દીધો. એટલો સમય કાઢે, એટલોમાં સમય કાઢે. સંતો કે ભગત એક મંદિર આવ્યું પણ મારે ફલાણે ચાંદલામાં જવાનું છે, ફલાણે કોણે જવાનું છે. સંતો ઠાકોરજીના ચાંદલામાં જ બોલાવે. ક્યાં બોલાવે વસંતભાઈ? હે એવા નવરા થાય ને પછી તો એવા હલવાય. જો કે ચાંદલા વાળા બધા હલવા, તમને ચાંદલા કર્યા હતા પેલા ડાયરેક્ટ કરી નાખ્યું. પછી તો એવા હલવાય ન પૂછો વાત. એક છોકરાએ પપ્પાને પૂછ્યું, પપ્પા પિક્ચરમાં જીવનમાં ફેર શું એમાં? અને ત્યારે એના પપ્પા કે સાંભળ બેટા, પિક્ચરમાં લગ્ન થાય ને બધું થાય એનું પૂરું કામ થાય, અને આમાં લગ્ન થાય પછી પિક્ચર ચાલુ થાય. શું ચાલુ થાય? બોલામાં તો પેલું ફાઇટ બધું પેલા બધું પૂરું થાય પછી પૂરું થઈ જાય. આમાં લગ્ન થયા પછી બધું ફાઇટ બધું ચાલુ થાય. એનો સમજાવ માટે જીવનમાં એટલો પણ ભગવાનના ભક્તો ઠાકોરજી આપણને જીવન આપ્યું છે ભગવાનમાં પ્રેમ કરવા. અને એમાં ઢાળો વિરોધ થાય છે. અને બીજો તો આ મારું અરે ફલાણી જગ્યાએ મારો આટલા નંબર એકથી આ મારો છે. આ તો સુરતમાં તો આવું જ આવે. ગામડાની અંદર મારી આટલી વીઘા જમીન છે, આ મારો છે. અરે મારે આટલા હીરાના કાપતા હાલે ને એટલો હાલે બધું. આ કાપડ મળે છે એટલા મારે આમ કહેવાય ડાયમંડમાં છે ને એટલામાં છે. ભાઈ ક્યાં લીધું બોલ સાઈડ બાજુ લીધું છે? હે ઓલપાડ? હા ઓલપાડ આટલો મારો છે ને એટલો આ છે બધું. મારું કરીને ધન મેળવું એમાં તારો નથી તલવાર. શેકાયામાં તલવાર છે, આપણું કાય છે રેવાનું ખરું, ગમે એટલું આપણે કરશું કાઈ રહેશે ખરું? કાઈ એક તલવાર પણ નહીં. આમને આ મૂકીને જતા રહેશું. પણ ભગવાનના ભક્તો જે કાંઈ આપણું છે ને એમાંથી જેટલું આપણે ઠાકોરજીને માટે સમય ઉત્સવ દાન પૂર્ણ કરશું ને એટલું સાથે આવશે. બાકી બધું જ આવીને ભેળું રહેવાનું. એ સાથે આવશે બધું જ આવીને રહેવાનું. એટલા માટે તો ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરતા જે શિક્ષાપત્રીમાં કે મારા આશ્રિત જે ભગવાનના ભક્તો હોય એને મોટા સમયા ઉત્સવ કરાવવા સંતોને આયોજન કરવાનું કીધું. શું કીધું મિત્ર? હવે આજ્ઞા કરી ન કરી? હા એવું નહીં કે મારા જો ધનાડીએ શું કરી તો પણ જે ઠાકોર જેટલી કેપેસિટી આપી એટલું કરવાનું કે ન કરવું પડે. એટલે જો ને આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલા સમય ઉત્સવ થાય એટલા અન્યમાં ન થાય. જોવા મળે એટલા બધા હુકામ મહારાજ આજ્ઞા કરતા ગયા અને તમે બધા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાળો.
નથી કરતા સુખ્યા એટલા માટે સુખ્યા કરતા જાય છે. અને એમાં આ શ્રાવણ મહિનો એટલે સમય ઉત્સવનો સમય બધો એને એ ઈટોળા ઉત્સવ આવતીકાલે પૂર્ણતા છે. આવતીકાલે ને હા એ પૂરો થયો હવે જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો. આ રક્ષાબંધન ગયો ગઈકાલે ગયો ને આ એ રક્ષાબંધન પર ગયો. હવે જન્માષ્ટમીનો ઉત્સવ આવશે. જન્માષ્ટમીનો થાય એટલે શું આવશે હે રાતમાં મોજ તો કરવી પડે એનો કરવી પડે. રાત જાય એટલે પાછો શરદ ઋતુ આવે એટલે મોજ આવે પહેલા પછી શરદ ઋતુ આવે એટલે બધા નાના મોટા ઉત્સવો ચાલુ જ રહે ચાલુ જ રહે ચાલુ જ રહે. જન્માષ્ટમી કેટલી છે જન્માષ્ટમી પર આવતા શનિવાર એની છે. આપણે કઈ કરવો છે ઉત્સવ કે હા એમને કઈ કરવો છે રઘુવા હતા કરવો છે ઉત્સવ કરવો છે કે નથી કરવો કાંઈ કેવો કરવો છે ઘરને સારો કરવો છે. ખાલી ઠાકોરજીનો ઉત્સવ કરવો હોય તો ઠાકોરજી ભજન બધી ધરાવવાની નહીં ધરાવવાની એમને ખાલી પાણી ધરાવી દેશું હે. જન્માષ્ટમીનો ઉત્સવ કરવો હોય તો ઠાકોરજીને ભજન ધરાવવી પડે કે ન ધરાવવી પડે. કાલે ઠાકોરજી એકલા તમે ભગવાનના ભક્તોને પ્રસાદ આપવો પડે કે ન આપવો પડે. એમને કાઢી મૂકવા નાખી કોરે કોરા અને એવું હાલે નહીં હાલે પરેશભાઈ આવે એટલે જો પ્રસાદ લેના લો મંદિર એનો આપે. આ જન્માષ્ટમી આવતા શનિવારે છે એટલે જન્માષ્ટમીના ઉત્સવની અંદર આપણે મંદિરનો પ્રસાદ બધા આપણે તો લાવ્યા છે આશીના હજારો બધા ભગવાનના ભક્તોને મંદિરનો પ્રસાદ પ્રાપ્ત થાય અને આપણો જન્માષ્ટમીનો ઉત્સવ થાય. એના માટે કોઈ જન્માષ્ટમીના ઉત્સવના યજમાન થવું હોય તો મુખ્ય યજમાન પેટે 11,006 યજમાન પેટે 5100 રૂપિયા અને બાકીના બધા નાના નાના બધા ભગવાનના ભક્તોને પ્રસાદનો લાભ પ્રાપ્ત થાય. એટલા માટે પંદરીનો પ્રસાદના 1 કિલોના બધું જ આવી ગયું. ઘી આવી ગયું, બધી વસ્તુ આવી ગઈ. 1 કિલોના 250 રૂપિયા. જે ભક્તોને લાભ લેવો હોય 500 ગ્રામ 1 કિલો 2 કિલો 5 કિલો 10 કિલો એ ભક્તોએ પોતાનું નામ લખાવવું. તમને બધાને તો ક્યાં જ જોવાનું રહેશે કે બધા સુસુપ્તિમાં છે કે બધા આટલી પ્રકારે માણા આવી જાય આપણે ભરી જાય નો ભરે અક્ષરધામે હે એ કદાચ આંબળતા ને એવું મને લાગે છે. જેને જેને ભગવાનના ભક્તોને આ મંદિરની સેવા કરી હોય બાકી તો સામે બધું લખે છે મારું મારું કરીને મારું મારું કરીને ધન મેળવ્યો રે મારું મારું કરીને ધન મેળવ્યો રે મારું મારું કરીને ધન મેળવ્યો રે તારું નથી નલ ભાર અંધકાળે સગો નહીં કોયનું રે સગના જીવ છે સંસારનો રે સુખ સગના દેવો છે સંસારનો રે સગના જીવ છે સંસારનો રે સુખ સગના દેવો છે સંસારનો રે
પુરુષને આશરે અતિ મોટા પુરુષને આશરે અતિ મોટા પુરુષને આશરે રે એનું રે બળે પૂર્વજન્મના પાપ અંત કાળે સગું નહીં ભગવાનને રે એવું સમજીને ભજ ભગવાનને રે એવું સમજીને ભજ ભગવાનને રે શ્યામયંત કાળે સગું નહીં કોઈનું રે સુખકારી સદા ઘન શ્યામયંત કાળે કોઈનું રે કાપશે રે દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે કોઈનું રે મન વાંચિત પૂરણ કામયંગ કાળે સગું નહીં કોઈનું રે પ્રભુ સખત દ્રઢ પ્રેતડી રે મારી જાવું મેલીને ધન માલયંત કાળે સગું નહીં કોઈનું રે કોઈનું રે